એ આપણે માપવી છે હરખવાની શીંગો કેવડી શીંગો છે અહીં ચાલુ કરી મેજર ટેપ મૂકી એટલે આ શીંગ રહી થાય છે 30 ઇંચની શીંગ છે ના સામેની બાજુની રહી ચેક કરજો ચાલ તો આદિ આ શીંગ રહી જોઈ શકો છો તમે 25 32 ઇંચની શીંગ એટલે 12 દુ 24 અઢી ફૂટ ઉપરની શીંગ છે આ બાજુ બે શીંગો છે ચાલ રાખતા માપી જાય આ 34 ની છે એટલે 2 ફૂટ થાય ના 34 3 ફૂટમાં 2 ઇંચ ઓછી રહે 2 ઇંચ 3 ફૂટની શીંગો છે તમે જોઈ શકો છો આ 2 ઇંચ એટલે આપણે હરગવામાં જબર શીંગો થાય છે ને હરગવાની માવજતમાં અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે હે ને શિયાળામાં હરગવાને ખાસ પાણીની કાળજી રાખવી પડે લાંબા ટાઈમે પાણી દેવું પડે નહીતર પછી જો તમે પાણી પાવ 15 દિવસે પાણી દેવાનું 15 જો કરાર જમીન હોય તો 15 દિવસ 17 દિવસે પાણી દેવું કારણ કે હરગવામાં જો તમે શિયાળાના ઠંડા વાતાવરણમાં પાણી વધારે આપો ને તો શીંગ કાળી થઈ જાય ભાવ તોડે જાંબુડિયા જેવો કલર આવી જતો હોય છે આપણે બગીચામાં જોઈ શકો છો બધી જ લીલ્સ હોય એકદમ લીલો કલરની શીંગો છે એટલે પાણી લાંબા ગાળે આપો બાકી માવજતમાં તો એ જાજી માવજત હરગવામાં ન હોય જેમ જોઈ શકો છો આપણા હરગવા હે ને શીંગો અટડક આવી છે આ બાજુ એકદમ લીલ્સ હોય શીંગો છે પાણી જો તમે અતિ આપો તો જાંબુડિયા કલરની શીંગો થઈ જાય ફાલ જોઈ શકો છો તમે અટડક ફાલ છે શીંગો છે